3 મણમાસની શરણાગતિ। ભગવાન નારાયણે નારદજીને કહ્યું, હે નારદ, આ કથા શ્રી કૃષ્ણે ધર્મરાજાને કઈ સંભળાવી હતી। આ કથા સાંભળીને પાંડવો કૌરવોના ત્રાસથી મુક્ત થયા હતા। દુષ્ટ દુર્યોધન અને બીજા કૌરવો પાંડવોને અત્યંત કષ્ટ આપતા હતા। કૌરવોએ પાંડવોને લાખાગૃહમાં બાળી નાખવાનો પ્રપંચ કર્યો। પાંડવો સાથે જુઠ્ઠું રમીને તેમને કપટથી હરાવ્યા। દુશાસન સતી દ્રૌપદીને ભર સભામાં ચોટલો ખેંચીને લાવ્યો। દુર્યોધને તેના વસ્ત્રો ખેંચીને તેને નગ્ન કરવાની આજ્ઞા કરી। દ્રૌપદીએ શ્રી કૃષ્ણની સાચા મનથી પ્રાર્થના કરી। શ્રી કૃષ્ણે 999 વસ્ત્રો પૂરીને દ્રૌપદીની મર્યાદા રાખી છે। પાંડવોએ શરત પ્રમાણે 13 વર્ષનો વનવાસ સ્વીકાર્યો। પાંડવો અને દ્રૌપદી કામ્યક નામના વનમાં રહેતા હતા। ભક્તોનું દુઃખ સહન ન કરી શકનાર ભક્તવત્સલ ભગવાને તેમની સંભાળ લેવા પધાર્યા હતા। કોપાયમાન થયેલા ભગવાન કૌરવોને સંહાર કરવા ઈચ્છતા હતા। 2 હાથ જોડીને અર્જુને તેમને કહ્યું, જગતની ઉત્પત્તિના કારણરૂપ હે પ્રભો, આપ આટલા ક્રોધાયમાન શા માટે થયા છો? આપ તો જગતના પાલનકર્તા કહેવાઓ છો। આપ શાંતિ ધારણ કરો, અમે આપને શરણે છીએ। અર્જુનની આવી નમ્ર વાણી સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ એકદમ બદલાઈ ગયું। પાંડવોએ તેમનું ફળ ફૂલથી પૂજન કર્યું। પૂર્ણિમાના ચંદ્ર જેવું શીતળ હાસ્ય કરીને તેમણે કહ્યું, હે અર્જુન, મને ગમે તેવા કષ્ટો પડે તે હું સહન કરી શકું છું, પરંતુ મારા ભક્તોનું રાઈના દાણા જેટલું દુઃખ પણ મારા મનથી મેરુ પર્વત જેટલું મોટું છે। મારા ભક્તોના દુઃખ દૂર કરવા માટે મારે અજન્મ હોવા છતાં જન્મ લેવો પડે છે। તમારા દુઃખો હવે ટૂંક સમયમાં દૂર થઈ જશે। મનુષ્યને આ જન્મમાં જે સુખ દુઃખ ભોગવવા પડે છે અથવા લાભ નુકસાન થાય છે તે કર્મના ફળ સ્વરૂપ જ હોય છે। આ કર્મના બંધનો દૂર કરવા માટે વ્રત, તપ, ધર્મ, સંયમ ઇત્યાદિથી શરીર અને આત્માને પવિત્ર બનાવવા જોઈએ। હવે પછી જે મહિનો આવે છે તેને અધિક માસ કહેવાય છે। તમે સૌ તેનું વ્રત કરો। તે વ્રતના પ્રભાવથી તમને રાજભવન અને સુખ ફરીથી પ્રાપ્ત થશે। ભગવાનના આ વચન સાંભળીને અર્જુને પૂછ્યું, પ્રભુ, આ અધિક માસ શું છે? તેનું વ્રત શા માટે કરવું? તેનાથી શું ફળ પ્રાપ્તિ થાય છે? કૃપા કરીને આ બધું મને કહી સંભળાવો। શ્રી કૃષ્ણ ભગવાને જવાબ આપ્યો, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ આ બધા કાળના વિભાગો છે। સમુદ્ર, નદી, તળાવ, કૂવા, ઝરા ઇત્યાદિ જળના વિભાગો છે અને આ બધા વિભાગોના જુદા જુદા દેવો અધિષ્ઠાતા છે। આ બધા વિભાગોને તેમના દેવોની કૃપાથી સુખ મળતું હતું। કાળે કરીને તેમનામાં અધિક માસનો ઉમેરો થયો। આ માસનો કોઈ પણ અધિષ્ઠાતા દેવ ન હતો, તેથી લોકો તેને મળ માસના નામથી ઓળખવા લાગ્યા। આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોવાથી લોકો તેને નિંદાપાત્ર ગણતા। તેને મલિન માનીને કોઈ પણ સત્કાર્ય કરતું નહીં। લોકો તેને નિરુપયોગી સમજવા લાગ્યા। આ રીતે હડધૂત થયેલો તે માસ એકદમ નિરાશ થઈ ગયો। કેટલીક વાર તો તેને ગમે તેમ કરીને પણ મરી જવાની ઈચ્છા થઈ। છેવટે તે વૈકુંઠ લોકમાં મારી પાસે આવ્યો અને તે મને આંખમાં આંસુ સાથે નમી પડ્યો। મને દંડવત પ્રણામ કરીને તેણે પોતાનું દુઃખ કહેવા માંડ્યું। ત્યાં તો શૌનકે કહ્યું, અમને આ કથા જરૂર કહી સાંભળવાની કૃપા કરો। સૂત મુનિએ કહ્યું, શ્રી કૃષ્ણે પાંડવોને સંભળાવેલી અને નારાયણ ભગવાને નારદજીને કહેલી આ કથા કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો। અધ્યાય 3 સમાપ્ત। જય પુરુષોત્તમ ભગવાનની જય।